લાલપુરમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો પાસેથી આંગણવાડી સિવાયની કોઈ કામગીરી ન લેવા પરિપત્ર થયેલ છે। આ પરિપત્ર રાજ્યની તમામ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા મ્યુનિસિપલ કમિશનરને પણ જાણ કરાયેલ છે અને આંગણવાડી કાર્યકર અને હેલ્પરે સરકારી કર્મચારી નથી, જેને કારણે તેને કોઈ લાભ અપાતા નથી। આમ છતાં તાજેતરમાં અલગ અલગ વિભાગો દ્વારા આંગણવાડી કાર્યકરને BLOની કામગીરી સોંપવાનો હુકમ થયેલ છે, જે વ્યાજબી છે। આથી આંગણવાડી કર્મચારી પાસેથી ફરજિયાત BLOની કામગીરી ન કરાવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે। આંગણવાડી વર્કર છીએ અને અમે કાયમી કર્મચારી નથી, માનદ વેતનમાં છીએ અને આજે પ્રાંત સાહેબે અમને BLOનો ઓર્ડર લેવા માટે બોલાવ્યા હતા અમારા આંગણવાડીની ઓફિસે, પણ અમે કાયમી કર્મચારી નથી અને એ કામ અમારે રવિવારે કરવાનું। રવિવારે એક દિવસ અમારે રજા હોય, અમારે ઘરના કામ હોય, ઘરમાં બુજુર્ગ હોય, નાના બાળકો હોય, તો અમારે એનું ધ્યાન રાખવું કે રવિવારે ઓફિસે આવીને કામ કરવાનું આ લોકોને, અને પાછું અમારા વિસ્તારનું હોય તો ઠીક છે, અમારે બીજા આખા ગામમાં કરવાનું, બીજા ગામે જવાનું, જે સ્વીકાર અમે નથી। એટલે આજે અમે બધા બહેનો આવેદનપત્રમાં આપવા માટે અમે આવીએ છીએ। કામગીરી છે એની અંદર વધારે આ એક કામગીરી નાખી દીધી કે જે અમારા માથે અમારે કરવાની જ નથી થતી, તો બી અમને આપી છે આ કામગીરી। આ કામ છે